એસએસ ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. વારસો એટલે શું? પહેલા તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો, બાપ દાદા કે કુદરત કોઈના પણ તરફથી આપણને જે કંઈ મળે, જે કંઈ વસ્તુ મળે એને વારસો કહીએ છીએ. વારસો એ દરેક વ્યક્તિ એને મળતો જ હોય. તમારા મધર ફાધર તરફથી તમને તમારું લુક્સ, તમારા સ્વભાવ, તમારા લક્ષણો આ બધું જ મળે. તો ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, જેમાં વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં લખ્યું છે ઉત્તરમ યત સમુદ્રસ્ય, જે સમુદ્રની ઉત્તરમાં છે, હિમાદ્રયશ્ચૈવ દક્ષિણમ, અને હિમાલય એની દક્ષિણમાં છે, વર્ષમ તદ ભારત નામ, તેનું નામ ભારત છે, ભારતી યત્ર સંતતિ, અને તેના સંતાનો ભારતીય તરીકે ઓળખાય છે. તો વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં આપણને કહ્યું છે કે એક એવો દેશ ભારત જે હિમાલયની દક્ષિણમાં, સમુદ્રની ઉત્તરમાં આવેલો છે. તે વિશાળ પ્રદેશનું નામ ભારત છે અને તેના સંતાન આપણે બધા જ ભારતીય છીએ. ભારતમાં હંમેશા શુભ કાર્યની પહેલાં લેવાતા સંકલ્પોમાં એવું કહેવાય છે કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત આ શબ્દનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશામાં સમુદ્ર, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં આવેલો છે આપણા જ નામથી હિન્દ મહાસાગર, અને ઉત્તરે હિમાલયની પર્વતમાળા. ચારે બાજુ કુદરતી સીમા ધરાવે છે ભારત. આપણા દેશની સમૃદ્ધિ એટલી બધી હતી જેનાથી એટ્રેક્ટ થઈને આપણા દેશમાં એનાથી આકર્ષાયા લોકો એટ્રેક્ટ થયા અને એ આકર્ષાઈને આપણા દેશમાં આવ્યા. બીજા દેશના લોકો હુમલો કર્યો. આયા તો હુમલો કે વેપાર કરવા, પણ પાછળથી સ્થિતિ એવી બની કે એ લોકોને ભારત એટલો બધો ગમી ગયો કે કાયમ માટે ભારતમાં જ રહી ગયા, બીજે ગયા જ નહીં. અને આ રીતે આપણા દેશની સંસ્કૃતિના મહાનદમાં ભળી ગયા. મહાનદ એટલે વિશાળ પ્રવાહ. લખવું જોઈએ, લખી રાખો, મહાનદ, વિશાળ પ્રવાહ. આપણા દેશની સંસ્કૃતિના વિશાળ પ્રવાહમાં ભળી ગયા. આપણા દેશની સંસ્કૃતિના વિશાળ પ્રવાહમાં એ લોકો ભળતા ગયા. આ આદાન પ્રદાનની પ્રક્રિયા, પરસ્પર આદાન પ્રદાન એટલે લેવડ દેવડ, એની પ્રક્રિયા વડે ભારતમાં પરિવર્તન થયા. અને એ ભારતમાં કયા ચેન્જીસ આવ્યા? તો એક પેઢીથી બીજી પેઢી આપણા વારસાનું હસ્તાંતરણ થયું. પણ હવે પાઠનો રિયલ સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે. ભારતનું સ્થાન અને વિસ્તાર તમે ગઈ સાલ ભણી ગયા 9મા ધોરણમાં. ભારત 32 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવવા સાથે વિશ્વમાં 7મા ક્રમે છે. આપણા કરતાં 6 મોટા દેશ કયા? રશિયા, કેનેડા, ચીન, યુએસ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા. બરાબર, આ 6 દેશ આપણા કરતાં મોટા છે. અને વસ્તીની દ્રષ્ટિએ માત્ર ચીન મોટો, ભારત બીજા ક્રમે છે. તો વૈવિધ્યસભર વારસો સવાલ તરીકે પૂછાય, ટીક કરી રાખો, લખી રાખો કે ભારતનો વારસો વિવિધતાથી ભરેલો છે. 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય એક્ઝામમાં. ભારત ભૂમિએ આપણને, વિશ્વને અનેકવિધ વૈવિધ્યથી ભરપૂર વારસો આપ્યો. આપણી ભારતીય સંસ્કૃતિ એ શાંતિપ્રિય. આપણી સંસ્કૃતિ કેવી છે? તો શાંતિપ્રિય, જેમાં શાંતિ સાચવી રાખવામાં આવે છે, ઝઘડા નથી કરવામાં આવતા. અને સાથે આપણી સંસ્કૃતિએ 3 શબ્દનો સાક્ષાત્કાર અનુભવ કરાયો છે. કયા 3? સત, ચિત, આનંદ. ટીક કરો, આ શબ્દ કામનો છે.
સત ચિત આનંદ. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. અલગ અલગ સંસ્કૃતિઓ દ્વારા આદાન પ્રદાન થયું, જેનાથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલી અહિંસા, કોઈને મારવા નહીં, અને શાંતિ, એના મૂલ્ય આજે વિશ્વભરમાં વખણાયા છે, એનો સ્વીકાર થયો છે. યાદ રાખો કે સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ કર્યું. ભારતના ભવ્ય વારસાના નિર્માણ, તેના ઘડતર માટે અનેક ઋષિઓ, કલા કૌશલ્ય અને એનાથી કેટલા લોકોએ એમાં કામ કર્યું. તો અનેક ઋષિ મુનિઓ, સંતો એટલે સાધુઓ, વિદુષી, આનો મતલબ શું થાય? એક ભાષાને બરાબર સમજી બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરીને તમને સમજાવે. વિદ્વાનો, વિદ્વાન મતલબ તમારા જેવા હોશિયાર વ્યક્તિઓ. યુ ઓલ આર બ્રિલિયન્ટ because we can study only 1 to 3 subjects, but you studied 7 to 8 subjects. Okay, so you are more powerful than us, than any teacher, and this is not worried about for us, only proud for us. અમારા માટે ચિંતાનો નહીં, ગર્વનો વિષય છે કે અમારા વિદ્યાર્થીઓ બહાદુર ને મજબૂત છે. ઓકે, તમારા જેવા વિદ્વાનો, ચિંતકો, કલાકાર, કારીગરો, વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટ, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ, સમાજ સુધારકો. તમને ખ્યાલ હશે, તમે 8મામાં ભણ્યા હતા, 9મું તો અત્યારે જ ગયું છે બધાને, તો 8મામાં ભણ્યા હતા, એમાં રાજા રામમોહન રાય, યાદ આવ્યું નામ? એ સમાજ સુધારક કહેવાય. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ વગેરે ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ એનું નિર્માણ થયું. ભાતીગળનો મતલબ વિવિધતાથી ભરેલી સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, કરવો જોઈએ તૈયાર. સંસ્કૃતિ, એનો અર્થ સમજાવો. લાઈફસ્ટાઈલ, ધ વે ઓફ ધ લાઈફ. સંસ્કૃતિ તે કરજો જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજ એની સંસ્કૃતિ બને છે. અલગ અલગ સમાજ એના સંસ્કાર બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવીના વિચારોનું ખેડાણ. માનવ સમાજ એના ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. ભારતીય સંસ્કૃતિ આને કહેવાય. હવે આ વારસો આપણને મળ્યો, એ ભારત તરફથી જે મળ્યો એના વિશે ભણીએ. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી, બાપ દાદા તરફથી મળતી અમૂલ્ય ભેટ. આ લાઈન ટીક કરી રાખો. વારસાની વ્યાખ્યા 1 માર્કમાં પૂછી શકાય. તો ભારતનો ઇતિહાસ 1-2 વર્ષ જૂનો થોડો છે, હજારો વર્ષ જૂનો છે. શાળાકીય અભ્યાસક્રમોમાં પણ તમે જે રોજની પ્રતિજ્ઞા લો, એમાં પણ કહો છો ભારત મારો દેશ છે, હું મારા દેશને ચાહું છું અને તેના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. મતલબ કે વૈવિધ્યપૂર્ણ વારસો બન્યો ક્યાંથી? તો વર્ષોથી ચાલી આવેલા સિદ્ધાંતોથી. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન. આ જ વારસાના કેટલા ભાગ છે? 2 ભાગ. કયા કયા? તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક 2 પ્રકારનો વારસો.
પહેલું પ્રાકૃતિક વારસો. આમ તો આ બંને વચ્ચેનો તફાવત, ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો, એનો તફાવત મોસ્ટ આઈએમપી ગણી શકાય. તો ઉપર લખી રાખો, આ બંનેનો તફાવત મોસ્ટ આઈએમપી 2 માર્ક. તફાવતમાં હંમેશા બંને બાજુ મુદ્દા. જો 2 માર્કનો હોય તો બંને બાજુ 2 મુદ્દા. જો 3 માર્કનો હોય તો બંને બાજુ 3 મુદ્દા, અને 4 માર્કનો હોય તો બંને બાજુ 4 મુદ્દા લખવા પડે. પહેલું, ભારતનો પ્રાકૃતિક વારસો. પહેલી લાઈન ટીક કરો. વ્યાખ્યા છે: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ, નજીકના સંબંધ, એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે, કુદરતી આપેલી. પ્રકૃતિ એ નેચર એણે આપી છે, જેને આપણે બનાવી શકતા નથી. એવી તમામ વસ્તુ પ્રાકૃતિક ગણાય. ભારતનો પ્રાકૃતિક વારસો વૈવિધ્ય અને વિશિષ્ટતાથી ભરેલો છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણ પ્રદેશ, તેમજ વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષીઓ, આવી અનેક વસ્તુઓ તેમાં જોવા મળે છે. આ સિવાય પૃથ્વી પરના ખડકો અને પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજો, આ પણ શું કહેવાય? પ્રાકૃતિક વારસો. આપણે પણ પોતે માનવી એ પણ કુદરતી રીતે જ બનેલા છીએ, માટે આપણે પણ તેના સંતાન છીએ, પ્રકૃતિના. માટે જ ભગવાને, કુદરતે, પ્રકૃતિએ આપણા ખોરાક, રહેઠાણ, પાણી, શુદ્ધ વાયુ, આ બધાની વ્યવસ્થિત તૈયારી કરીને જ મોકલ્યા છે. પણ ગાંધીજીનું એક વાક્ય હંમેશા મને યાદ આવે છે આમાં, અને એ વાક્ય છે કે આ દુનિયામાં દરેકની જરૂરિયાત પૂરી કરી શકાય એટલું છે, પણ એક પણ વ્યક્તિના લોભને સંતોષવા પૂરતું નથી. અને આપણે તો લોભી થઈ ગયા છીએ 90%. પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે, જેના ઉદાહરણ છે પંચતંત્રની વાર્તા, બૌદ્ધ ધર્મની જાતક કથા, જેમાં પ્રાણીઓને, તમને ખ્યાલ હશે કે પ્રાણીઓને કેરેક્ટર તરીકે લેવામાં આવે. સંસ્કૃતના બીજા પાઠમાં તમે ભણ્યા એ જ હતું ને, પંચતંત્રની વાર્તા. તો આ પંચતંત્રમાં પ્રાણીઓ બોલે એ વસ્તુ સમજાવવાની, પણ પ્રાણીઓ કુદરતી છે, અને આપણે કુદરતી તત્વને એક વાર્તાના રૂપમાં સમજી બોધ મેળવીએ છીએ. આપણું સંગીત, શાસ્ત્રીય સંગીત, લોક સંગીત પણ ઋતુ અને પ્રકૃતિ, કુદરત સાથે સંબંધ ધરાવે છે, અને માટે જ પ્રકૃતિ, કુદરત, એની જોડે સંબંધ ધરાવતા આ આપણા ગીતો, તહેવાર, કવિતા, ચિત્ર, પ્રકૃતિ અને ઋતુચક્ર આ બંનેનું નિરૂપણ દર્શાવે છે. નિસર્ગોપચાર, નેચરોપેથી, મતલબ આપણી જીવનચર્યાના આધારે, દિનચર્યાના આધારે આપણા રોગ મટાડે. આયુર્વેદિક, જેમાં વનસ્પતિ ઔષધિ વપરાય, અને યુનાનીમાં વનસ્પતિ ઔષધની જોડે આપણને ખનિજ ઔષધ પણ આપવામાં આવે. તમને ખબર હશે ઘણા લોકોને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિમોગ્લોબિન? આયર્ન ઓછું છે. આયર્ન એટલે લોખંડ, તો લોખંડ ખાવાનું ના, એના ઔષધ તરીકે બનાવી અને ઔષધ લેવાનું. તમારામાં હિમોગ્લોબિન વધે, આયર્ન વધે. બરાબર? એટલે સીધે સીધું કાચું લોખંડ ના ખાતા હો. હા, દાંત તૂટશે. તો 4 વસ્તુ છે જે પ્રાકૃતિક વારસામાં સમાયેલી 4 વસ્તુ. પહેલું ભૂમિ દ્રશ્ય, બીજું નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન, ચોથું વન્ય જીવન. ભૂમિ દ્રશ્યની છેલ્લી લાઈન: ભારત માટે હિમાલય મહત્વનું સ્થાન ધરાવે છે. આ સવાલ કારણ તરીકે પૂછાય. 2 માર્ક. 2 માર્કના કારણ તરીકે પૂછાય. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન થાય, અનેક ભૂમિ દ્રશ્ય બને, જેમાં હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. અનેક ઉપયોગી વનસ્પતિ, ખનિજ, અવનવા પશુ પક્ષી, શિખરો,
બરફથી છવાયેલા રહે. મોટી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર હોય. તરાઈના જંગલ પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામ અને નંદાદેવી જેવા ઊંચા શિખર પણ હિમાલયમાં આવેલા છે. આ જ હિમાલય ઉત્તરથી આવતા ઠંડા પવનને રોકી ભારતને બરફથી બચાવે છે અને દક્ષિણથી જતા ભેજવાળા પવનને રોકી પુષ્કળ વરસાદ અપાવી ઉત્તર ભારતમાં ખેતી માટે વધારેમાં વધારે જે સિંચાઈની સગવડ કરવામાં મદદ કરે છે. એટલે જ ભારત માટે હિમાલયનું સ્થાન મહત્વપૂર્ણ ગણાય. બીજું છે નદીઓ. આ નદીઓ જેમાં છેલ્લી લાઈન કારણ તરીકે પૂછાય, આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. કારણ 2 માર્ક. તો પ્રાચીન સમયથી જ નદીઓ પ્રાકૃતિક જળમાર્ગ, નેચરલ વોટરવે એ આપણને પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી ઓબ્જેક્ટિવમાં પૂછાય, ટીક કરી રાખો. કઈ 2 નદીના કિનારે આપણી સંસ્કૃતિ ખીલી? તો સિંધુ અને રાવી. એના કિનારે પાલન પોષણ પામી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. એક શ્લોકમાં પણ છે, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. તો એમ આ સિંધુ, રાવી જેવી નદીઓએ તેને પાલન પોષણ કર્યું. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આવી અનેક નદીઓએ ભારતના લોકજીવન ઉપર ઊંડી અસર કરી, પ્રગાઢ અસર કરી. પીવાનું પાણી જે રોજ આપણે ઘરે પીએ છીએ એ પાણી, ઘર વપરાશનું પાણી, ખેતી માટે સિંચાઈનું પાણી તેમજ જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે વપરાય છે. જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે વપરાય છે. એનું પાણી પણ ઉપયોગી છે. આ રીતે વનસ્પતિ જીવન જે ખાસ કરીને નદીઓ પર આધારિત છે. આ નદીઓએ આપણને બધું જ આપ્યું છે. માટીના વાસણો, લીંપણ. આજે ઘરમાં માટીના વાસણો વપરાય છે કોઈ? હા, માટલું માટીનું છે. તો એમ ગામડાઓમાં હજી પણ ઘરનું લીંપણ માટીથી થાય છે. છાણ, માટીના ગારાથી એનું લીંપણ કરાય. અને ઘણા ઉદ્યોગોમાં નદીઓનું પાણી વપરાય છે. તે ઘણા ઉદ્યોગો નદીઓના ઉપયોગી પાણીનો ઉપયોગ કરી અને ઉદ્યોગ ચલાવે છે. પ્રાચીન કાળથી જ નદી કિનારાના સમયમાં નદી કિનારે સવાર અને સાંજના જે ભૂમિ દ્રશ્ય સર્જાય, શું અદ્ભુત ભૂમિ દ્રશ્ય હોય, એનો નજારો જ કંઈક ઓર હોય. એકવાર નર્મદા કિનારે જઈ અને સવાર અને સાંજના અર્લિયર દ્રશ્ય જુઓ, મજા થઈ જાય. માટે જ આ બધી વસ્તુ કુદરતી હોવાથી, પ્રકૃતિએ આપી હોવાથી આ નદીઓને આપણે લોકમાતા, એક માતા જેમ બાળકની કેર કરે એમાં નદીઓ આપણી કેર કરે છે. વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી, પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી, જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવા પરત્વેનો આદર આ સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર માટે વનસ્પતિ પર આધાર રાખે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ, દીપ વગેરે કરવામાં આવે છે. વટસાવિત્રીના વ્રતમાં વડ એની પણ પૂજા થાય છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ વગેરે માટે ઉપયોગી છોડવાઓ જે અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ કરે છે. સીધી વાત છે, ફૂલનું ને બધાનું મહત્વ તો છે જ. હરડે, બહેડા, આંબળા આ 3 વસ્તુ ભેગી થઈને ત્રિફળા નામની એક ઔષધિ બનાવે, જે તમારા આંખ, વાળ, પેટ આ બધા માટે કામની. આ સિવાય એલોવેરા તમે જેને કહો છો, કુંવારપાઠું, અરડુસી, ઉધરસ બહુ થાય તો અરડુસીના પાનનો રસ પીવો જોઈએ.
લીમડો વગેરે ઔષધિ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ જેવા સુગંધીદાર ફૂલોએ માનવ જીવનને સુંદર, સુવાસિત અને નિરામય નિરોગી બનાવ્યું. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર તેની અસર વધારે રહી છે. વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી આપણો દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. મતલબ કે આપણે વૃક્ષોને જો માન આપ્યું છે ને, તો પ્રાણીઓ કે પક્ષીઓને પણ માન આપ્યું છે. હમણાં એમ પૂછ્યું કે મોર, તો તમે તરત કહેશો આપણા સરસ્વતી દેવીનું વાહન, ભણનારા દરેક વિદ્યાર્થીના દેવી. ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, ઊંચા સાઈઝના હરણ, રોઝ, ઊંચા સાઈઝના જે હરણ હોય ને રોઝ કહેવાય, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નાગ જેને વચ્ચે અહીંયા પેલું યુ જેવી રચના હોય, નોળિયો, સાપનો દુશ્મન, ઘો, ઉડતી મોટી લાંબી ગરોળી, ઘો જે શિવાજી પાળતા હતા, શાહુડી જેના શરીર ઉપર કાંટા હોય, કોઈ પ્રાણી એને મારવા આવે ને તો તરત એ કાંટા છોડવા માંડે. આવા ઘણા પ્રાણીઓ છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે. આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ અંબે માતાનું વાહન, મોર સરસ્વતી દેવી અને કાર્તિકેયનું વાહન, મગર ખોડિયાર માતાનું વાહન, ગરુડ વિષ્ણુ ભગવાન એમનું વાહન, એમ દેવદેવીઓના વાહન તરીકે મૂકીને માન આપ્યું. અરે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, નેશનલ એમ્બ્લમ 4 સિંહ, ઘોડો, હાથી, બળદ, હરણ, આ બધાની આકૃતિ મૂકી તેનું ગૌરવ વધાર્યું. વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્ય રચ્યા અને જીવનની સુરક્ષા એના માટે કાયદા પણ ઘડ્યા. ઘણા બધા કાયદા બનાવ્યા, એટલે કે અભયારણ્ય બનાવ્યા, પ્રાણીઓનો શિકાર ન કરો એના માટેના 1976ની સાલમાં બહુ બધા કાયદા સુધાર્યા આપણે. તો આ આપણી પ્રાકૃતિક સંપત્તિ હતી. હવે આપણા પૂર્વજોએ, આપણા બાપ દાદાઓએ, આપણા રાજાઓએ, જો રાજા જે બનાવે એ કોના માટે બનાવ્યા? પ્રજા માટે. તો પ્રજા એટલે આપણે, માટે જ રાજાઓએ બનાવેલા મહેલો પણ આપણો જ વારસો ગણાય. બીકોઝ વી આર નોટ ડિફરન્ટ, વી ઓલ આર ઇન્ડિયન. તો હવે આવે છે સાંસ્કૃતિક વારસો. મોસ્ટ આઈએમપી સવાલા પાઠનો 3 માર્ક. ભારતે જગતને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુને આવડત, પોતાની બુદ્ધિ ચાતુર્ય, કલા કૌશલ્ય એના વડે જે કંઈ સર્જન કર્યું એને કહેવાય સાંસ્કૃતિક વારસો. આટલે સુધી એની વ્યાખ્યા હતી. આર્યોથી શરૂ કરી અને શક, અલગ અલગ જાતિના લોકો ભારતમાં આવ્યા ને, શક, ક્ષત્રપ, કુષાણ, હુણ. આપણને તો ખબર ના હોય કે આ લોકો કોણ છે. સાચું કહું તો આ લોકો ભારતમાં ભળી ગયા. એકચ્યુઅલમાં હુણ પ્રજા જંગલી કહેવાતી, પણ તાકાત બહુ જ. એટલા માટે જ્યારે ભારતમાં આવ્યા અને રણ પ્રદેશમાં એમને બહુ ગમ્યું, એટલે રણ પ્રદેશમાં એ લોકોએ પોતાના રાજાઓના મહેલો બનાવ્યા અને એ પ્રદેશને નામ આપ્યું પોતાના રાજાઓનું સ્થાન, જેમાંથી આજનું રાજસ્થાન બન્યું. અને એ જ હુણ પ્રજા એ પોતાને કહેતી અમે તો રાજાના પુત્ર, રાજપુત્ર. ધીમે ધીમે એ પ્રજા રાજપૂત તરીકે, મજબૂત પ્રજા તરીકે આગળ વધી. તો આ રીતે એ પછી આવ્યા ઈરાની, તુર્ક, આરબ, મુઘલ, પારસી, છેલ્લે આવનારામાં અંગ્રેજ અને ફ્રેન્ચ એ પણ ભારતમાં આવ્યા. અંગ્રેજો અને ફ્રેન્ચો, વિવિધ જાતિ પ્રજાતિ, જેના વડે ભારત એણે સંસ્કૃતિનું આદાન પ્રદાન કર્યું. પ્રાગ ઐતિહાસિક સમય ટીક કરીને લખી રાખો.
પ્રાગ ઐતિહાસિક સમય એટલે શું? તો પ્રાગ ઐતિહાસિક સમયનો મતલબ થાય લિપિની શોધ પહેલાનો સમય, લેખનની શરૂઆત થઈ નહોતી ત્યારનો સમય. તે સમયે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટ ભારતે આપી. શિલ્પ સ્થાપત્ય કલા 5000 વર્ષ જૂની છે. એમસીક્યુમાં પૂછાય આ 5000 વર્ષ, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન પ્રાચીન અવશેષો એના પરથી ગણી શકાય કે આપણી સંસ્કૃતિ પ્રાચીન છે. તેમાંથી મળી આવેલા દેવી દેવતાની પ્રતિમા, માનવીના શિલ્પ, પશુઓના અથવા તો રમકડાઓ, અથવા બે મેઇન વસ્તુ, એક દાઢીવાળા પુરુષનું શિલ્પ જે બાજુમાં બતાવેલું છે. તમે જુઓ, એને દાઢી છે, મૂછ નથી, એટલા માટે દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નૃત્ય કરતી સ્ત્રી નર્તકીનું શિલ્પ એ જાણીતું છે. આ બધું જોઈ આપણને આપણા વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે, આપણને ગર્વ થાય. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભ, બળદ એનું શિલ્પ, ભગવાન બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, અને તે પછી કાલખંડ રાજાઓના સમયમાં થયેલી જૈન તીર્થંકરોની પ્રતિમા, તો રાષ્ટ્રકૂટ રાજાઓએ બનાવેલી ઇલોરાની ગુફાઓ એની પ્રતિમા, આ બધાને જોતા આપણને આપણા વારસા માટે ગૌરવ, આદર 100% જન્મે છે. અને આવા આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિર, શિલાલેખ, સમ્રાટ અશોકે બનાવેલો, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજ, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા, ખોદકામ કરીને બહાર કાઢેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો એનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળ, જેમાં સાબરમતી આશ્રમ, દાંડી આશ્રમ, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી, એ પણ સાંસ્કૃતિક વારસાના અંગ તરીકે ઓળખી શકાય. ભાષા, લિપિ, અંક, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, કેટલી બધી શોધ ભારતમાં. આપણે આગળ ભણીશું કે શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટ. અને એ સિવાય આપણા દેશમાં વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર એટલે કે જે આપણે અલગ અલગ પ્રજા દ્વારા ચાલતું શાસન, ન્યાયતંત્ર જે તમે 9મા ધોરણમાં ભણી ગયા, 11મા-12મા ચેપ્ટરમાં, વિધિ વિધાન, પર્યાવરણની સુરક્ષા વગેરે મહત્વની શોધ ગણી શકાય. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળ, જેમાં લોથલ. આપણો ગુજરાતનો વારસો 3 માર્કનો પ્રશ્ન છે, જેમાં પુરાતત્વીય મહત્વ ધરાવતું લોથલ ધોળકા તાલુકાનું, રંગપુર લીંબડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા સૌથી બેસ્ટ, 3જા પ્રકરણમાં ડિટેલમાં આવશે, કચ્છ જિલ્લાનું રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામમાં આવેલું મુનસર લેક, મુનસર તળાવ, અમદાવાદની 260 થાંભલા અને 15 ગુંબજ ધરાવતી એક મસ્ત મસ્જિદ, જામા મસ્જિદ 3 દરવાજા પાસે, ઝુલતા મિનારા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસે, સીધી સૈયદની જાળી લાલ દરવાજા સર્કલ પર, હઠીસિંહના દેરા શાહીબાગ, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીમાં પારસીઓ જ્યારે નવસારી પહેલી વાર આવ્યા ત્યારે ઈરાનથી એ અગ્નિ લાવ્યા હતા, અગ્નિ એમના દેવતા છે,
એની અગિયારી આ મહત્વના જોવાલાયક સ્થળ. આ સિવાય પ્રાચીન ધાર્મિક મહત્વ ધરાવતું ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશ મંદિર, જગતગુરુ શંકરાચાર્યની વિદ્યાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ ટેમ્પલ, બહુ પવિત્ર, અને ઉત્તરમાં આવેલું માં અંબા, એનું હૃદય જ્યાં પડ્યું છે એવું કહેવાય છે અંબાજી, મોટા અંબાજી. બહુચરાજીમાં, કુકડાવાડીમાં બહુચરાજી મંદિર, અને મહાકાળી માતા જેની ચક્ષુ એટલી જાયન્ટ છે કે કોઈ શૈતાન એની સામે ના ટકી શકે. પાવાગઢ, મહાકાળી માનું પાવાગઢ. મીરા દાતાર, મુસ્લિમ્સનું, જે ઊંઝા ઉનાવા પાસે આવેલું મહેસાણાનું એક પ્રખ્યાત સ્થળ. તો જૈનોનું એક પવિત્ર તીર્થ પાલિતાણા, ભાવનગર જિલ્લામાં આવેલું. રણછોડરાય ટેમ્પલ, ડાકોર, શામળાજી, અરાવલ્લી જિલ્લામાં આવેલું. આ બધા જ પવિત્ર તીર્થસ્થાન ઉપરાંત ગુજરાતમાં ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો પણ છે, જેમાં પોલો ફોરેસ્ટ, પોલો વિજયનગર, ગુજરાતમાં અમદાવાદમાં ઉજવાતો પતંગોત્સવ રિવરફ્રન્ટ પર, અને કાંકરિયા કાર્નિવલ, અને તાનારીરી સંગીત માટે ઉજવાતો મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય ડાન્સ ફેસ્ટિવલ, નોર્ધન ડાન્સ ફેસ્ટિવલ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. હા, વડનગરમાં તાનારીરી આ બે બહેનો હતી, એની સમાધિ છે. અને ત્યાં દર વર્ષે એક સમય છે કે જ્યારે ચોક્કસ એ લોકોની યાદમાં સંગીત ગાનારા સિંગર્સ, એ લોકોનું એક કોમ્પિટિશન થાય છે, એનો મહોત્સવ છે. રણોત્સવ કચ્છ, રણમાં ઉજવાય છે. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો. આપણા ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર બંને થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, શામળાજી, જુનાગઢ, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા, બહુ બધી જગ્યાએ એના મંદિરોની રચના થઈ છે. ગુજરાતમાં આવા કેટલાક ખાસ મેળાઓ પણ ઉજવાય છે. મેળા ખબર છે ને કોને કહેવાય? જ્યાં ઘણા બધા લોકો ભેગા થાય. પણ અત્યારે કોરોના સમયમાં ન ભેગા થઈએ તો વધારે બેટર. ગુજરાતમાં ભાતીગળ સંસ્કૃતિ, જેમાં આપણા પરંપરાગત ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળા યોજાય છે. મોઢેરાનો મેળો, મોઢેરા, જે શ્રાવણવદ અમાસે યોજાય છે. બહુચરાજીનો મેળો, જે બહુચરમાનો મેળો કહેવાય, બહુચરાજી, મહેસાણા, ચૈત્ર સુદ પૂનમ. શામળાજીમાં કાળિયા ઠાકોરનો મેળો, શામળાજી, કારતક સુદ 11થી પૂનમ. ભાદરવી પૂનમ, અંબાજી, ભાદરવા સુદ પૂનમ. ભવનાથ, નાગા બાવાઓનો મેળો કહેવાય છે. સાક્ષાત શંકર ભગવાન નાગા બાવાનું રૂપ ધારણ કરી અહીંયા આવે છે દર વર્ષે ભવનાથ પહેરમાં, અને ત્યાં દામોદર કુંડમાં સ્નાન કરે છે. પછી ગાયબ, ત્યાંથી સીધા કૈલાસ પર. એ ગિરનારની તળેટીમાં મહાવદ નોમથી બારસ, અને તેરસ એટલે મહાશિવરાત્રિ. તરણેતરનો મેળો, તરણેતર, ભાદરવા સુદ 14 થી છઠ. ભડિયાદ પીર, મુસલમાન સમુદાયનો એક પવિત્ર મેળો, રજબ માસની નોમ, દસમ, 11. નકલંગનો મેળો, કોરિયાક, ભાવનગર ખાતે, ભાદરવા વદ અમાસ. માધવપુર, પોરબંદર, ચૈત્ર સુદ 9 થી 13નો મેળો. વૌઠાનો મેળો, ધોળકા, અમદાવાદ નજીક, કારતક સુદ પૂનમ, દેવદિવાળી. સામાન્ય રીતે આ મેળો થોડો વિચિત્ર રીતે જાણીતો છે. એમાં ગધેડાનો મેળો કહેવાય છે, ગધેડાની લેવેશ થાય. મીરા દાતાર, ઉનાવામાં, રજબ માસની 16 થી 22. સૌથી સરસ ડાંગ દરબારનો મેળો, આહવા, ડાંગ, ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો, ગરબાડા, દાહોદ જિલ્લામાં આવેલું, ત્યાં કારતક સુદ પૂનમે ભરાય. ભાંગુરિયાનો મેળો, ક્વાંટ,
છોટા ઉદેપુરમાં ભરાય છે. હોળીથી રંગ પંચમ સુધી ભરાતો આ મેળો છે. તો આ પાઠનો અડધો ભાગ અહીંયા પૂરો થાય છે. હવે બીજા ભાગમાં આગળ આપણે આના ભારત ભૂમિ અને લોકો એના વિશે અભ્યાસ કરીશું. સ્ટાર્ટ કરીએ આગળ. ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ કહેવાય છે કે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં ઉત્પન્ન થયા અને ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના કારણે બધી જ પ્રજા ભારત તરફ આકર્ષાતી. અહીંયા અનેક પ્રજા આવી જેના પરિણામ સ્વરૂપ ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વ મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. પ્રાચીનતમ સૌથી જૂની. એક સમયે એવું માનવામાં આવતું કે દ્રવિડ પ્રજા સૌથી જૂની પ્રજા. ઓકે, દ્રવિડ પ્રજા સૌથી જૂની પ્રજા છે. પરંતુ નૃવંશ શાસ્ત્રીનો મતલબ થાય વંશવેલાનો અભ્યાસ કરનાર. વંશવેલાનો અભ્યાસ કરનાર અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળ. એનાથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જાતિ, ખાલી નહીં દ્રવિડો, એના સિવાય પણ બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન જાતિઓ અહીંયા રહેતી હતી. એનો મતલબ કે માત્ર દ્રવિડ પ્રજા જ નહોતી, દ્રવિડોની સાથે સાથે બીજી 6 પ્રજા પણ હતી. તો એ કઈ? પહેલી નેગ્રીટો, હબ્સી પ્રજા. આ 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. દ્રવિડો પહેલાની 6 પ્રજા, જેમાં પહેલી નેગ્રીટો. આ નેગ્રીટો, નિગ્રો, હબ્સી જાતિ. નેગ્રીટો, નિગ્રો કે હબ્સી જાતિ જે ભારતની સૌથી પહેલા પ્રાચીન સમયના નિવાસી. કેટલાક ઇતિહાસકારો એનું એવું માનવું છે કે નેગ્રીટો કે નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન એના રસ્તે થઈ ભારત આવેલા. વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ, રંગ કાળો, 4 થી 5 ફૂટ ઊંચા, કરલી હેર. તો આ ખાસિયત. મૂળ એના 3 નામ નેગ્રીટો, નિગ્રો, હબ્સી. પ્રાચીન ભારતના સૌથી જૂના નિવાસી એટલે નેગ્રીટો. અને આ જ નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલા. વિશેષતા: કાળો રંગ, 4 થી 5 ફૂટની હાઈટ અને માથે વાંકડિયા વાળ. બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ, 3 માર્ક. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી. તેનો રંગ શ્યામ, કાળો, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. આમ તો આ બધી વસ્તુ દેખાવ છે એમનો. મૂળ અગ્નિ એશિયા એટલે ક્યાં? જાવા, સુમાત્રા, જાપાન, એની આસપાસના જે આઇલેન્ડ ટાપુઓ છે એમાંથી આવેલું. રંગ એમનો પણ કાળો, લાંબુ પહોળું માથું, લાંબુ ને પહોળું થોડું, ટૂંકું કદ, હાઈટ ઓછી અને ચપટું નાક. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ કહેતા. નિષાદ, આમ ગુજરાતીમાં અર્થ કરીએ તો નિહી પ્લસ સાદ. સાદ એટલે અવાજ અને નિહી એટલે ન કરવો. મતલબ કે કદાચ મૂંગી પ્રજા હશે, કદાચ એ લોકો બોલવાનું કે આ બધી વસ્તુને વિચારતા નહીં હોય. શક્ય છે, પોસિબલ છે. વેઇટ અ મિનિટ. તો શક્ય છે કે લોકો આ વસ્તુને વિચારતા નહીં હોય. હવે આ રીતની પ્રજા જે ભારતમાં વર્ષો સુધી રહી અને ભારતની મૂળ પ્રજા જોડે ભળી ગઈ. ભીલી પ્રજા, ભીલી મતલબ કે ભીલ જાતિ. આપણા દેશમાં આવી અલગ અલગ જાતિઓ વસે છે, એને ભીલ કહે છે. તો એ ભીલી જાતિના લોકો
પેલી જાતિના લોકો એ લોકો ભારતમાં વધારે રહેતા હતા, બરાબર? એ લોકો ભારતમાં વધારે રહેતા. ઓકે, એ લોકો માટે નિષાદ શબ્દ વાપર્યો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, કઈ કોલ અને મુંડા, આ જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર, બ્રહ્મદેશ, જેનું નામ અત્યારે મ્યાનમાર છે, એની અનેક જાતિઓમાં આ પ્રજાના લક્ષણો છે. તો ભારતની સંસ્કૃતિ અને સભ્યતા જેના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તે લોકો માટીના વાસણ બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કરવું જેવા કેટલાક કૌશલ્ય એના માટે જાણીતા હતા. પોતાની ધાર્મિક માન્યતા પણ ધરાવતા હતા. અને દ્રવિડ લોકો જે મોહેન્જો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક છે, એના વિશેની ટૂંક નોંધ હવે શરૂ કરીએ છીએ. મોહેન્જો-દડો, તમે નામ સાંભળ્યું હશે ને? તો એ 3 માર્કનો પ્રશ્ન છે. દ્રવિડ પ્રજા, મોહેન્જો-દડો એની સિંધુ ખીણ સંસ્કૃતિ, એના સર્જક અને પાષાણ એટલે કે પથ્થર એના યુગના જનેતા, પાષાણ યુગ એને બનાવનારા, એને લાવનારા લોકો કોણ હતા? દ્રવિડ લોકો, મૂળ દ્રવિડ લોકો હતા. જે ઉત્તરમાં આવેલી વિવિધ પ્રજાઓની ભાષા અને તેના સાંસ્કૃતિક લક્ષણો સમયાંતરે અમુક સમયે બદલાતા રહ્યા પણ ટકી રહ્યા. તે લોકો દ્રવિડ કહેવાયા. અને દ્રવિડોની પહેલી 2 ભેટ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી માતા અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવજી, એની પૂજા કરવી, માતા પિતાની પૂજા કરવી, એની સમજ આપી. દીપ, ધૂપ, આરતી, ધૂપ, દીપ, આરતી, જેના વડે પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી એવું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા એ પણ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવ આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવ તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ, ઉત્તર ભારતમાં વધારે પડતી પ્રજા આવી, તેના હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધ પ્રસર્યા. દ્રવિડોમાં એક વસ્તુ એ સારી હતી કે માતાને વધારે મહત્વ આપતા, એટલે માતૃમૂલક કુટુંબ પ્રથા વધારે પ્રચલિત ગણાય. માતાનું મહત્વ વધારે. જેમ ફિલ્મોમાં તમે નામ સાંભળ્યું હોય તો પદ્માવત ફિલ્મ, એનું એક ડાયરેક્ટર જેનું નામ છે સંજય લીલા ભણસાલી. તો લીલા, ધ નેમ ઓફ હિઝ મધર, ઓકે, એની મમ્મીનું નામ છે. એવી રીતે ત્યાં મમ્મી, માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત. તે લોકો અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં વિવિધ કલાઓ જેવી કે ગાંથવું, વણવું, રંગવું, હોડી તરાપા બનાવવા, એના માટે તેમનું વિશેષ પ્રદાન હતું. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ધીરે ધીરે ખસતા ગયા. એકચ્યુઅલમાં ઉત્તરથી આવેલા આર્યોએ ઉત્તર ભારતમાં પગદંડો જમાયો અને એ પગદંડાના કારણે મોટાભાગની પ્રજા દ્રવિડોને દક્ષિણ ભારતમાં ધીમે ધીમે ખસવું પડ્યું. અને આજે પણ દક્ષિણ ભારતમાં સ્થિર છે. આજે પણ ત્યાં એ લોકો સ્થિર છે. તે લોકો પોતાના કુળની 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, 4 મૂળ ભાષા બોલે છે. દ્રવિડ કુળની 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ ભાષા બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિઓની અભિવ્યક્તિ, લાગણીઓની અભિવ્યક્તિ એનાથી બન્યું છે. જે કન્નડ સાહિત્ય વિશે પ્રકરણ નંબર 4માં આગળ ભણીશું. અન્ય પ્રજાઓમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ આવી વિશેષ પ્રજા પણ આવી. મોંગોલોઇડ, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી. તેણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો. સમય જતાં તેનું ભારતીયકરણ થયું, ઇન્ડિયનાઇઝેશન, ભારતીયકરણ. અને આ પ્રજાનો વર્ણ પીળો, યલો કોમ્પ્લેક્શન, સ્કિન આપણી ગૌવર્ણી કહેવાય, વેસ્ટ ઇન્ડિઝવાળાની કાળી કહેવાય, જ્યારે ચીનવાળા જે છે એ લોકોની સ્કિન થોડી ગૌવર્ણી કહેવાય.
પીળા રંગની કહેવાય, એટલા માટે એને યલો કોમ્પ્લેક્શન કહેવાય. ચપટો ચહેરો, ચહેરો દબાઈ ગયો હોય, ઉપસેલા ગાલ ચુબીચિક્સ, અને બદામ આકારની આંખો ચૂંચરા. તો આ રીતે એ લોકોની શારીરિક વિશેષતા છે. આ મોંગોલોઇડ પ્રજા યલો રંગના કારણે એને શું નામ આપ્યું છે? કિરાત. કિરાતનો મતલબ થાય આછો પીળો રંગ. ઓકે. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ. અન્ય 3 પ્રજાઓ જે સામાન્ય રીતે મધ્ય એશિયા એમાંથી આવી, અને આ પ્રજાઓની જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવતી, બધાના ગુણ એક સમાન હતા. એક સમાન ભૌતિક ગુણ ધરાવતી આ 3 પ્રજા, જેના અંશ ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળે. આર્યો. આર્યો પણ એક ટૂંકનોંધ તરીકે પૂછાય 3 માર્કની. આર્યો પણ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછી શકાય. આર્ય પ્રજા વિશે સમજૂતી આપો, 3 માર્ક. આર્ય પ્રજા વિશે સમજાવો. એકચ્યુઅલમાં આર્ય પ્રજા ક્યાંથી આવી? તો ભારતના કયા ખૂણેથી? ઓરિજિનલી આર્યો ભારતની બહારથી આવ્યા. આપણે બધા પણ લગભગ આર્યો જ છીએ, કારણ કે આપણામાંથી કોઈની ભાષા તમિલ, તેલુગુ, કન્નડ કે મલયાલમ નથી, એટલે આપણે મૂળ ભારતીય દ્રવિડ નથી. બીજું, આર્ય અગ્નિની પૂજા કરતા. આપણે પણ ધૂપ દીવો કરીએ છીએ, અગ્નિની પૂજા કરીએ છીએ, લગ્ન વખતે પણ અગ્નિના ફેરા ફરીએ છીએ. તો આ બધી વસ્તુ પણ એના માટે જાણીતી. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓને આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તેને આર્યાવર્ત નામ આપ્યું હતું. પ્રાચીન સમયમાં પહેલી આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી, જ્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને નામ આપ્યું હતું સપ્ત સિંધુ. 7 નદીઓનો સંગમ, સપ્ત સિંધુ. વૈદિક કાળમાં સપ્ત સિંધુ, સિંધુને મળતી 7 નદી. હા, એમાં કઈ? તો સિંધુ, સતલુજ, રાવી, બિયાસ, ઝેલમ, ચિનાબ અને ગુપ્ત સરસ્વતી. આ 7 નદીઓ. વૈદિક કાળ, જ્યારે વેદનો સમય હતો, ત્યારે આર્યોનો વિસ્તાર કેટલો હતો? આર્યાવર્ત મતલબ કે આર્યોનો પ્રદેશ, જે પૂર્વમાં મિથિલા એટલે કે બિહારથી, દક્ષિણમાં વિંધ્યાચળ અને આખું ઉત્તર પાકિસ્તાન સહિતનું ઉત્તર ભારત આપણી પાસે હતું આર્યો પાસે. અન્ય સમકાલીન પ્રજા કરતા, એના સમયમાં થયેલી બીજી પ્રજા કરતા તે વધારે વિકસિત હતા. આર્ય રાજા ભરત, એવું મનાય છે કે આર્ય રાજા ભરત અથવા ભરતકુળ, ઘણી બધી માન્યતાઓ છે, જેના આધારે આપણા દેશનું નામ પણ ભરતભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ અને અંતમાં ભારત પડ્યું. આર્ય પોતે પ્રકૃતિ પ્રેમી, કુદરત, એના તત્વોને ચાહનારા હતા. વૃક્ષો, પહાડ, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. તે દરેકની સ્તુતિ કે રૂચા પણ કરતા. અને સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. વેદોનું પઠન, વેદ વાંચવા એ પ્રચલિત બન્યા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. ધાર્મિક વિધિનો મતલબ શું થાય? કે ધર્મની જુદી જુદી પ્રણાલીઓ કે પદ્ધતિઓ. તે પછી યજ્ઞાદિ ક્રિયા, હોમ, હવન, યજ્ઞ, એની શરૂઆત થઈ. તો આ હતી આપણી દ્રવિડો પહેલાની 6 પ્રજા. અને દ્રવિડો, આ 7 પ્રજા વિશે આપણે ભણ્યા. પણ આ બધી પ્રજા જ્યારે ભેગી થાય, 2 વાસણ ભેગા થાય એટલે ખખડે, પણ 2 વાસણ ભેગા થાય તો કામ પણ આપણું વધારે થઈ શકે. તો એ રીતે અહીંયા ભારતમાં આવેલી દરેક પ્રજા એની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વને અપનાવી લઈ એક સમન્વય મતલબ મિશ્રણવાળી, 2 પ્રજાના મિશ્રણવાળી એક નવી સંસ્કૃતિનું સર્જન થયું. અને આ રીતે સમયાંતરે ભારતમાંથી આવીને વસેલી બધી જ પ્રજા એકબીજા જોડે ભળતી ગઈ. અંદર એકબીજામાંથી
એકનું જ્ઞાન બીજા, બીજાનું જ્ઞાન પહેલા, એમ એકબીજાના રહેવાના રીત રિવાજો, વ્યવહારો, સામાજિક પદ્ધતિઓ, ધર્મની માન્યતાઓ પરસ્પરસ અપનાવતા ગયા. જ્યારે ધીમે ધીમે આ બધી જ જાતિ વચ્ચે લગ્ન સંબંધ પણ ચાલુ થયા અને એ લગ્ન સંબંધ દ્વારા તેનું સંમિશ્રણ થતું ગયું. આ બધાની રહેણી કરણી, અનેક ભાષા, વિચાર, ધાર્મિક માન્યતાઓ એનો સમન્વય થયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી મિશ્રિત સંસ્કૃતિ એનો જન્મ થયો, જેણે ભારતને ભવ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. ભાતીગળ સંસ્કૃતિ એનો વિકાસ ભારતમાં એટલે જ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ એકબીજા જોડે એના વ્યવહારો, રીત રિવાજો, સામાજિક રચનાઓથી ભળતી ગઈ, જેના કારણે એવું મજબૂત બની ગયું કે આ પ્રજા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જ ના રાખી શકી. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી આપણો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. છેલ્લો સવાલ આ પાઠનો, વારસાનું જતન અને સંરક્ષણ. 3 માર્કનો પ્રશ્ન તરીકે પૂછી શકાય. 3 માર્કનો એક આ અગત્યનો પ્રશ્ન છે. કદાચ આની કલમ એકલી પૂછાય તો 2 માર્કમાં પણ પૂછી શકાય. ભારતના વારસા એનું સંરક્ષણ કેમ કરવું, કેમ બચાવવું, શા માટેની જરૂરિયાત છે, એ આખી સમજ આમાં છે. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય, આકર્ષક, એટ્રેક્ટિવ બનાવ્યું, જોવાલાયક બનાવ્યું અને ભારતને ગૌરવ અપાવ્યું. આ ભવ્ય વારસાને સાચવી આપણે વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું સ્થાન મેળવ્યું કે લોકો આપણા વારસાને સેલ્યુટ કરે. તેને સાચવવું તે દરેક ભારતીય નાગરિક એની પ્રથમ અને પવિત્ર ફરજ છે. પહેલી ફરજ, આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના કોઈ પણ સ્થળને કોઈ નુકસાન ન પહોંચાડે, તેનું જતન કરે ને સાચવે, તે માટે બંધારણમાં આપણી મૂળભૂત ફરજ બતાવી છે. તે મુજબ ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક, જેમાં ભારતના નાગરિકોની જે મૂળભૂત ફરજ છે 6 જ ટ, 6ઠ્ઠી, 7મી, 9મી, આપણી સંબંધિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી. આમ પણ દરેક ચોપડીના 3જા પેજ ઉપર, પહેલા પેજ ઉપર પ્રતિજ્ઞાપત્ર હોય, પાછળ લેખકોના નામ હોય અને પછીનું જે 3જું પેજ આવે ને એના ઉપર મૂળભૂત ફરજો આપી હોય. છેક નીચે લખ્યું હશે ભારતનું સંવિધાન કલમ 51 ક, એમાં જ આ 6ઠ્ઠા, 7મા અને 9મા નંબરની કલમ છે. 6ઠ્ઠામાં આપણા વારસાની સાચવણી કરવી. 7મી છે જંગલ, તળાવ, નદી, પશુ પક્ષી, કુદરતી પર્યાવરણ જે આપણું છે, આ બધાની સાચવણી કરવાની, તેનું જતન કરવાનું, તેમાં સુધારો કરવાનો, તેની ક્વોલિટી સારી કરવાની અને દરેક જીવ પ્રત્યે દયા રાખવી. કોઈ પણ હોય, નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા, અહિંસાનો ભાવ જે ગાંધીજી આપ્યો હતો એનું વર્ણન અહીંયા સુંદર રીતે કર્યું છે. જ્યારે 9 નંબરની કલમમાં છે જાહેર મિલકત, એનું રક્ષણ કરવું. મતલબ કે કોઈ વસ્તુ સરકારે બનાવેલી છે આપણા બધાના યુઝ માટે, તો એને આડેધડ વેસ્ટ ના કરવી. ઓકે, અને હિંસા એનો ત્યાગ કરવાની ફરજ. મારામારી, હિંસા આ બધું ના કરવું જોઈએ. કારણ કે મારામારી કે હિંસા કરવામાં આવે તો એ મારામારી કે હિંસા એનાથી માત્ર ને માત્ર નુકસાન છે, કોઈ ફાયદો નથી આપણને. આવી સમજ પણ આપણે કેળવવી પડે. પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્ય, રમ્ય મતલબ ખૂબ જ સુંદર, જે ભારતની ધરતી ઉપર સર્જ્યા છે, તેની સુંદરતા, પવિત્રતા, શુદ્ધતા, જેને આપણે બધા સાથે મળીને એક નૈતિક ફરજ તરીકે સાચવીએ. વારસાનું ઘડતર, તેનો ક્રમિક વિકાસ, ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના એના પર જ આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને
અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આ પ્રાકૃતિક વિશેષતાઓએ, તો આ વાક્ય ઘણી વખત એક્ઝામમાં પૂછાય કે કઈ બાબતે ભારતને દરેક ક્ષેત્રમાં અણમોલ વિકાસ કરવાની તક આપી? તો પ્રાકૃતિક વિશિષ્ટતાઓ એનો જવાબ. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક દરેક ક્ષેત્રમાં કરેલા વિકાસ એનું જ એક પરિણામ ગણાય. તો આમ આખા ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે ભણ્યા સંસ્કૃતિ શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, વારસો એટલે શું, વારસાના બે ભાગ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિકમાં 4 ભાગ ભણ્યા, ભૂમિદ્રશ્યો ભણ્યા, નદીઓ, વન્યજીવન અને વનસ્પતિ જીવન. એ બધી વસ્તુ પછી આપણા સાંસ્કૃતિક વારસો જે માનવીએ બનાવ્યો, એમાં અલગ અલગ વસ્તુઓના વિધાનો આપ્યા. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના તહેવારો ભણ્યા. અને એ પછી આપણે શરૂઆત કરી કે ભાઈ ભારતમાં આવેલી પ્રાચીન પ્રજાઓ. દ્રવિડો સૌથી જૂના, એ સિવાય બીજી 6 પ્રજા હતી. સૌથી પહેલા નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, આર્યો, આલ્પાઇન, ડિનારિક, મોંગોલોઇડ, આર્મેનોઇડ, આ બધી પ્રજાઓ ભારતમાં આવી હતી. દ્રવિડો સિવાય, આર્ય અને દ્રવિડ સિવાય પણ આપણી પાસે ઘણી પ્રજાનો ખજાનો હતો. અને અંતમાં જોયું કે ભારતની સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરી શકાય. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 1 અહીંયા પૂરું થાય છે.